અમદાવાદમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર દુર્ઘટનાને લઈને કાર્યવાહી. અમદાવાદથી સમાચાર. આંબાવાડીની વર્ધમાન પેરેડાઇઝ કન્સ્ટ્રક્શન સાઇટ બંધ કરવામાં આવી છે. એએમસીએ ડેવલપર અને એન્જિનિયરને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે. કન્સ્ટ્રક્શન સાઇટની રજા ચિઠ્ઠી સ્થગિત કરવામાં આવી. સાથે જ સાઇટ પર પાલખ પડતા જ 2 શ્રમિકના મોત થયા હતા. એક મજૂરની હાલત હજુ પણ ગંભીર છે અને સાઇટ પર બેદરકારીને કારણે શ્રમિકોના મોત થયા હતા. ઘટના બાદ આખરે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કન્સ્ટ્રક્શન સાઇટ પર કાર્યવાહી કરવામાં આવી છે. આંબાવાડીની વર્ધમાન પેરેડાઇઝ કે જ્યાં પાલખી પડતા 3 મજૂરો પટકાયા હતા, જેમાં 2 ના મોત નીપજ્યા હતા અને હવે આ સાઇટ પર બાંધકામ જે છે તે બંધ કરાવી દેવામાં આવ્યું છે અને ડેવલપર તથા જે એન્જિનિયર છે તેને નોટિસ પણ આપી ખુલાસો માંગવામાં આવ્યો છે. ગઈકાલે જે પાલખી પડી અને 3 મજૂરો પટકાયા હતા, 2 ના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા અને અત્યારે હાલ પણ એક મજૂર જે છે તે ગંભીર છે. મહત્વનું છે કે બેદરકારી દાખવવામાં આવી અને કન્સ્ટ્રક્શન સાઇટ પર વર્ધમાન પેરેડાઇઝ જે નિર્માણધીન સાઇટ હતી ત્યાં આ મજૂરોના મોત થયા, એટલે કે હવે રજા ચિઠ્ઠી જે છે તે પણ સ્થગિત કરી દેવામાં આવી છે અને અહીં કામકાજ જે છે તે બંધ કરી દેવામાં આવ્યું છે. એટલે કે ક્યાંક આ આંબાવાડીની વર્ધમાન પેરેડાઇઝ સાઇટ કે જે નિર્માણધીન હતી અને ત્યાં બેદરકારીને કારણે એક ઘટના બની અને હવે મહાનગરપાલિકા દ્વારા આ સાઇટ પર કામકાજ બંધ કરી દેવામાં આવ્યું છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.